હે હા ભાઈ હાલો હાલો આવજો જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો બધા મજામાં? આપણું જે બ્લોગ છે બધા મોજમાં જોવા જોઈ શકો છો. ગાડી આપણે અહીંયા છે અને આજે આપણે ચાવી જઈ સિહોર જાય છે. વાગ્યા છે એટલે 7 વાગી ગયા છે. ફટાફટ નીકળી, કારણ કે પછી ટ્રાફિક નડશે, પછી મોડું થશે, એટલે થોડોક મારો ટાઈમ પણ વિખાઈ જાય. કારણ કે તમારો ટાર્ગેટ છે કે 7 વાગ્યા છે ને તો નીકળી જવી, 9 સાડા 9 થાય ને ત્યાં 10 વાગ્યા સુધીમાં પગી જઈએ. એટલે તો ચલો, ચા બાય પી લીધી છે અને જોઈ શકો છો અહીંયા આપણે તૈયારી થાય છે. શંભુ માસીની પણ વહેલા જાગી ગયા, 6:30 જાગી ગયા હતા એ તે પણ આજે. અને આજે આ બધા નિશાળ જવાનું છે. નિશાળ જવાનું છે ને? અરે ગમશે કે નહીં ગમે? આજે એને પ્રાર્થનામાં બોલવાનું છે ભાઈ. હા હા, અમે આવ્યા થઈ તો એ તો નિશાળ વીએ હતા. અને હાલો મસ્ત મસ્ત મજાની સવાર પણ થાય છે, જોઈ શકો છો. હાલો હાલો આવજો. હા, આપણે અહીંયા પાર્કિંગ કરી દીધી છે ઓઈ પાસે. ક્યાંથી? અહીંથી જ જવાય ને? હા જા, હાલો ગાડી અહીંથી પાર્કિંગ કરી દીધી છે. ને આ મસ્ત મજાનો હાઈવે છે, આપણે જોઈ શકો છો. ટકાટક છે. કયો હાઈવે કે અત્યારે આપણે ક્યાં છે? ગઢડા પૂછે ને? તો કયું ગામ કહેવાય દાદા? લીમડા. મિત્રો આપણે પહોંચ્યા છે લીમડા અને દાદા બનાવે છે ચા. પછી એકાદું પેકેટ લઈ લઈએ આપણે. ઓલું મસ્તીનું છે ગાંઠિયા, ઘર આટું લઈ જઈએ આપણે. ચેવડો પણ છે અને ઓલા તો સાદા ગાંઠિયા છે. આ ગાંઠિયા બહુ મસ્ત આવે મિત્રો. તો ચાલો, હજી તો લીમડા પૂછ્યા છે. પહેલો પોળો ખાધો. પોળો ક્યાં આપણે ખાવાનો હતો? હા, ઓલી વખતે ઢસ્સા ગયા હતા તો એ ઢસ્સા આપણે પોળો ખાધો હતો. પણ હવે અત્યારે અહીંયા લીમડા પોળો ખાધો. અડધી કલાક નહીં પણ આ બસ અડધી કલાકમાં આપણે ઘરે. ત્યારે વાજે છે 9, સાડા 9 પોણા 10 થાય એટલે આપણે ઘરે. મને બધાએ કીધું કે ના ના કે મારા ઘરના કહે કે 10 સાડા 10 થઈ જાય. મેં તો 10 સાડા 10 ન થાય. કીધું ભાઈ સ્પીડ ઉપર છે ને ભાઈ મેન્ટેન. ચા પીને છે નીકળીએ પાછા. ગાંઠિયા લીધા છે આમ લ્યો દાદા. તો ગાઈઝ આપણે આ ગાંઠિયા પણ લઈ લીધા, ચા પણ લઈ લીધી, પાણીની બોટલ પણ લઈ લીધી. અને હવે આપણે જાવી આપણે લોંગ ડ્રાઈવમાં. જો બધા જાય છે, હવે આપણે પણ નીકળીએ. આપણે મસ્ત મજાનો હાઈવે પકડી લઈએ પાછો. મસ્તીનું મજા આવે છે યાર મિત્રો. એક જગ્યાએ આપણે ઢેસા આગળ ટ્રેન નીકળી હતી પણ નીકળવાની હતી, ફાટક બંધ હતું પણ વાર લાગી ગઈ થોડીક. એટલે પછી મેં કીધું એની માટે રહેવું ને તો ખોટું મોડું થઈ જાય, એની કરતાં જાવી જ તે હાલો. પેટ્રોલ પણ છે તે જો 3 ખૂટા છે. રંગોળા આગળ પુરાવું પડશે. 2 ખૂટા છે હમણાં આડી છે ને એટલે 3 છે. 18,448 કિલોમીટર. વાગ્યા છે 8:57. ચલો કન્ટિન્યુ બને રહીએ. તો ચલો ગાઈઝ આપણે અહીંયા પાર્કિંગ કરી દીધી છે ગાડી. છે મારુતિ હોટલ છે અને જો સાર રાક્ષ. હે હા ભાઈ. કયું ગામ? ભાવનગર. વાહ, અમે પણ ભાવનગર છીએ. ક્યાં સીધ જાવ? અમે સિહોર. આપણે ગુરુકુલ પાછળ. હે કોળીભાઈ. તમે તે ચાલો ભાઈ, ભાઈ પણ મળી ગયા છે અને હવે જ આવી છે. હા જો ઓલા ભાઈ છે. વાંધો નહીં, હાલો શર્ટ મારી દેવું. ચાલો આપણે અહીંથી સીધા જઈએ ફટાફટ.
ભાઈ પણ આપણા શિવરના જ છે, ભાવનગરના જ છે મિત્રો પણ. સમજો અત્યારે 2 ખૂટા થઈ ગયું ગાઈસ, તમે જોવો છો. હમણાં 1 ખૂટો હતો મિત્રો, તો અત્યારે ઊભી રાખીને તો 2 ખૂટા થઈ ગયા. આપણે પુરાવું તો પડશે જ તે મિત્રો. એમાં કાંઈ હાલશે ને, હાલી ગઈ છે 18,474 કિલોમીટર. અને જોઈ શકો છો આપણે પેટ્રોલ પંપ ઇન્ડિયન ઓઇલમાં આપણે આવી ગયા છે. 100 રૂપિયાનો ફક્ત પુરાવશું અને ઘરે પહોંચી જાવ. ચલો ગાઈસ, કન્ટિન્યુ બને રહીએ. તો જોઈ શકો ગાઈસ, ગાડી આપણે સામે પાર્કિંગ કરતી હતી છે. અને આપણે હવે સમોસામાં કે ભાઈ કે વાર લાગશે કે ખાલી મેગી કે બની જાય તો મેગી આવવા દે. તો બસ મેગી આવે છે પછી નીકળી. ચાલો કન્ટિન્યુ બને રહીએ. આવે એટલે દેખાડું. આની મેગી તો સ્વાદિષ્ટ છે. હવે દુખે છે ને ગળે એક તારું બે પછી બીજું તો આંખવાળું છે ને, આ આપતી હોય તો મજા આવે. તો જોઈ શકો કાંઈ છે આપણે આવી ગઈ છે મેગી મસ્ત મજાની. અને આ વખતે સાદી છે મિત્રો. ઓલી વખતે તો મસાલા વાળી હતી, આ વખતે ખાઓ. મારે ખાવી નથી, તું ખાઓ. ચલો ગાઈસ આપણે પેમેન્ટ કરી દઈએ. યો 25 રૂપિયા. મેગી ઓલી સાદી હતી, ઓલી બીજી હતી કેટલા વાળી આવે? 35 રૂપિયા વાળી આવે. 35. ચલો ગાઈસ હવે પેમેન્ટ થઈ ગયું છે. અને હવે જઈએ આપણે સીધા ઘરે. ગાડી પાર્કિંગ કરી દીધી છે. સોડાવાળા આવી ગયા છે, થમ્સઅપવાળા. કઈ ઉતારવાની છે મને નથી ખબર. હવે આપણે તો નાય તો ટકાટક થઈ ગયા છે. આપણે ઓન દુકાનમાં હા મજા આવી ગયો. થોડો થાકી ગયેલો છું પણ હવે મારું પછી ગયા. હાલે એ તો ત્યાં ઊભા લાગે છે. હાલો વાંધો નહીં, ભલે ઊભા ત્યાં તો. બસ આવા જો મિત્રો, બધું આ મૂકી દેજો. હાલો કઈ છે ઓકે. તો પછી આપણે લઈ લેવું. મકવાણા ભાઈ જો યા હા, યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ બેયમાં ઈ જ છે. દીપભાઈ આવ બ્રો, હું આવું ચાલ ઘડી કરી. મળી કે નહીં ભાઈ બન? કરના ક્યાં કોણ સબસ્ક્રાઈબ કાંઈ નહીં. જોઈ શકો ગાઈસ. ના ના મોમ બરોબર તો છે. થમ્સઅપ બરોબર છે. કઈ હા અહીંયા રે પાછળ. હા ઓલા ભાઈ ક્યાંક આઈડી તો કયો કે તમે ચાલ જોયું ને આઈડી તો કયો કે હા મેં તો ફ્રીજ હા મેં તો હા ફ્રીજમાં લખી ફ્રીજ ઉપર. તમે એ બાજુ જોનારી તમે જોવો જ ખરા. યુટ્યુબરનું માન તો તમે જોવો યાર. પૂછો ના ને એને જો તો ન ખબર તો બધા લેડીઝ આકર છે. અરે હવામાંથી હાથ નહીં કાઢું, મારી મહેનત છે. ઓલા ભાઈ મારો વિડીયો જોતા હતા મિત્રો. નહીં તો તમે શોર્ટ વિડીયોમાં જોઈ લો મિત્રો. લોંગમાં તો જે વાર લાગશે પણ આવશે મજા. નહીં તો હા જો મેં તો ફ્રીજ ઉપર નામ લખ્યું મારું. હા એ મિત્રો ઘણા દિવસો બાદ દુકાનમાં એ 4-5 દિવસ પછી. હા કોઈ થમ્સઅપ હા બે બસ આ અંદર લેતો જાવ કે ત્યાં ગોઠવી નાખતી બધી. ના ના બધું તો અહીંયા ખેંચી ગોઠવે તો અંદર લેતો જાવ. આજે સંગો માસી બનાવ્યું હતું. શેનું બનાવ્યું? સેવ ટમેટાનું બનાવ્યું હતું. સેવ ટમેટાનું બનાવ્યું મસ્તીનું. એ પણ હતું. બટેટાનું પણ મસ્તી હતું. બટેટાનું શાક પણ મસ્ત હતું મિત્રો.
અને હા મિત્રો, વાગ્યા છે 1:30. તો આપણે જમી લેવી. આપણી ગાડીઓ અહીંયા છે બીજી, અને આપણે જો આપણે જમવાનું ચાલુ છે. તો સાસ લઈ આવું ફટાફટ. અને જોઈ રહ્યા મળવા મળવા આવું અમારા ઘડી ઘડીને વાતો કરી આપણે. જો આવડી આ છાશ આપણે છે ખાટી ખાટી. અને હવે આપણે બબલું લાવવાનું છે. એ કરે બધા બોલતા જ નથી. અત્યારે લગી એડિટિંગ કરતો હતો મિત્રો. પછી એડિટિંગ કરે પછી સીધો દુકાનમાં બેસી ગયો હતો. વાગ્યા છે 1:30. ઓ ભાઈ ના તો અમે આવા ટાણે ખાઈ લીધું. આપણે સેવ ટમેટાનું શાક, બબલું છે, ખાટી છે, છાશ છે, ગોળ પણ છે. હાલ તો કાંઈ વાંધો નહીં. અને હું જાઉં છું હવે માલ લેવા. મેં જમી પણ લીધું કે આજનું ચા પણ પી લીધી. મસ્તીનું ટકાટા વેચાર. મોટ બાપુ કહેશે કે મજા આવી કે ન મજા આવી. સારું ખાઈ ગયું. મેં કીધું હા યાર, મેં કીધું ગામડામાં કોણ ન મજા આવે. મજા જ આવે. તાજી તાજી હવા હોય ને મસ્ત મજાનું આમ બધું આમ અવાજ ન આવતો હોય ટ્રેનનો, ફોન પીન ફોન કા. એટલે બસ એમ. અને ખાંડ પણ લાવવાની છે. રેગ્યુલર પાછા આપણે કામ ધંધે ચડી જઈએ લાઈન ઉપર તો કન્ટિન્યુ બને રહે. મોબાઈલ નથી લઈ જતું. માવા વળવાના છે. આપણે માવા અત્યારે વાળવાના છે. કેટલા વાગે છે અને બ્લોગે એન્ડ કરી નાખું. અત્યાર સુધી તો એડિટિંગ કરતો હતો. પછી માલે લઈ આવ્યો, પછી મોરસ પણ લઈ આવ્યો, પછી ઘઉંનું પણ કટું લઈ આવ્યો છું મિત્રો. એટલે હવે આજ તો બપોર પાછું ઊતોય નથી મિત્રો. ઊતોય નથી બપોરે એક ધારો. એટલે અત્યારે હવે નાહી ધોઈને માવા બાવા અત્યારે માવા વાળવી છે. વાળશું હમણાં. પછી નાહી ધોઈને ફ્રેશ થઈને પછી સૂઈ જવાનું છે. પછી વહેલી પડે સવાર. તો બ્લોગ એને કરી નાખીએ. વાગ્યા છે 9:30. આપણો દ્વારકાધીશ. ઘણા દિવસો બાદ કા મિત્રો. આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મારી ચેનલને ભૂલ્યા વગર થોડોક સપોર્ટ બપોર્ટ કરતા રહેજો. કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળીએ કાલના નવા બ્લોગમાં.